આપણે હોન્ડા શાઇનમાં ચેન ચક્કર બદલીએ છીએ. એના માટે ચેન ચક્કર બદલવા માટે 4 બોલ્ટ ને 6 બોલ્ટ ખોલવાના. ચેન કવર ખોલવા માટે 10 નંબરની ઢીલ લાગશે. બોલ નાખીએ આપણે બોલ. 2 ઉપરના 2 નીચેના 2 બોલ્ટ ખોલી આમ થોડું મારવાનું એટલે બહાર આવી જાય. ચેન કવર બહાર આવી ગયું. ઉપરનું કાઢી લઈએ. 4 બોલ્ટ સાઈડમાં મૂકી દઈએ પ્રેમથી. હાથની ઢીલ લઈ લેવાની. પાછળનું ટાર ખોલાકાશ હાથની ઢીથી 2 ઉપરનો ને 1 નીચેનો 2 ખોલ દેવાના. 2 બોલ્ટ ખોલો એટલે મારા ઘરે આવી ગયા છે જોવા માટે. આનું લોક આવે છે ચેન લોક. કટવાળું આવશે આવી રીતે. ભાઈ કેમોનો નજીક લાવો અમારે. આ ચેન લોક છે આજુ. એને પકડથી આમ કરી દેવાનું સાઈડમાં. એ ખુલી જાય પછી થોડા પકડથી જ આમ થોડું મારવાનું. ઉપર એક પટ્ટી બીજી આવે એ પટ્ટી કાઢી લેવાની. હાથથી કાઢવાની. એ ટાર આમ ભરાઈ દેવાનું. આમ સમાય ચેન બહાર આવી ગયા. અને આગળનું ચક્કર ખોલવા માટે ગેરમાં પાડી દેવાની. એટલે શું ફર ના કરે. એ તો આવી રીતે ફરશે. પકડશો કેવી રીતે તો ગેરમાં પાડી દેવાનું. એ ફરે નહીં. તો 10ની ઢીથી 2 બોલ્ટ ખોલી દેવાના. 2 બોલ્ટ ખુલી ગયા. એક બાકી રહી ગયો ને. હા એ પટ્ટી હવે થોડી ક્રોસમાં લેવાની. આવી ક્રોસમાં લઈ લે એટલે એને જોડે જાય છે. ચક્કર આવી ગયું. આનું ચક્કર અને એની પટ્ટી લોક પટ્ટી કહેવાય. આગળનું ચક્કરની લોક થઈ જાય. આપણે ચેન ચક્કરનું પાછળનું ચક્કર જે છે ડ્રમમાં આવે છે હબની અંદર. એ 14 નંબરનું ટી પાનું હોય, બોક્સ પાનું હોય કે તમારે રિંગ પાનું હોય. 14 નંબર ટૂંકમાં લગાવવાનું. આપણે ખોલી 4 બોલ્ટ ખોલવાના આવી રીતે. હંમેશા ડાબી બાજુ જ બોલ્ટ ખુલે છે. અમુક થ્રેડ એવી હોય છે કે જે ઊંધા આંટાની હોય છે. એ આમાં ના આવે. એ એન્જિનમાં ને એમાં આવે. 4 બોલ્ટ ખોલવી આપણે. જે ખોલવી ખોલી ગયો. હવે આપણે નવા ચેન ચક્કર નાખીએ છીએ. આપણે જૂના ચેન ચક્કર હતા રહ્યા બરાબર આપણે બદલીએ છીએ. આ નવું છે. પાછું બતાવી દઈએ તમને. આ જૂનું છે. ઓકે નાખેલા છે. આ ઓરિજિનલ નથી. હું તમને કહી દઉં છું કે આ ઓરિજિનલ છે બરાબર. હોન્ડાના ઓરિજિનલ જેન્યુન ચેન ચક્કર છે. 4 બોલ્ટ 14 નંબરના લગાવી દેવા છે. લગાવીને ટાઈટ કરી દઈએ આપણે.